એટલે વધારે ભણવા માટે બીજા સેન્ટરમાં કે કોઈ જગ્યાએ જઈ પોતાની કેરિયર કે પોતાની પારિવારિક લાઈફ એને સ્ટેક ઉપર લગાડીને મને આ બહુ સ્ટુપિડ લાગે છે અકોર્ડિંગ ટુ મી. આ મને પોતાને અંગત રીતે બહુ સ્ટુપિડ લાગે છે. પછી તો જેને જે કરવું હોય તે કરવાની છૂટ જ હોવી જોઈએ, પણ અલગ રહીને બીજા સેન્ટરમાં લઈ જઈને અમુક પ્રકારના ઇન્સ્ટિટ્યુશનમાં મૂકવાથી જ બાળક અમુક પ્રકારની કરિયર બનાવી શકશે એ માન્યતા ખરેખર જરૂરી છે. દેશના ઉત્તમ ડોક્ટર્સ ગામડાની નિશાળોમાંથી આવ્યા છે અને એમના મા બાપ ક્યાંય જુદા. એમના તો મા બાપે અભણ હતા પ્રોબેબલી, એમને તો કોઈ ટ્યુશન કરનારું નહોતું. અને એક વાત જે મારે બધા પેરેન્ટ્સને કહેવી કે ન કહેવી એની વચ્ચે હું થોડી ડ્વેલ કરતી હતી, પણ હવે મને લાગે છે મારે કહેવી જ જોઈએ. મોબાઈલ એ તમારા શરીરનો ભાગ નથી, એટલે એને થોડી વાર છૂટો મૂકવાનો પ્રયત્ન કરી જોજો. મોટા ભાગના લોકો એવું માને છે કે મોબાઈલ એમના શરીરનો ભાગ છે એટલે એને શરીરમાંથી બહાર ન કાઢી શકાય. અમે અમારા ઘરમાં એવો નિર્ણય કર્યો છે કે જમતી વખતે એક બાસ્કેટમાં બધાએ પોતાના ફોન મૂકી દેવાના. એક ડાઇનિંગ ટેબલ પાસે બાસ્કેટ છે, મહેમાનો પાસે પણ મુકાવીએ છીએ અમે. 15 મિનિટ ફોન દૂર રાખી શકાય એ લાગણી પણ બહુ અગત્યની છે. તમારું બાળક એ તમારા ફોનથી સસ્તું તો નથી જ. ઘરે તમે આખો વખત ન હોઈ શકો, સમય ન આપી શકો, પણ ઘરે આવ્યા પછી થોડીક વાર માટે જો તમે તમારા ફોનથી દૂર રહીને 100% તમારા બાળકને ફોકસ કરો ને તો એને આખા દિવસની એનાથી દૂર રહ્યાની ફિલિંગ તમે કાઢી શકશો 100%. એના જલ્દી બોલ. કેટલા બધા પેરેન્ટ્સને મેં એવું કહેતા સાંભળ્યા, જલ્દી બોલ. એ શું કામ જલ્દી બોલે? એ એનો સમય લે છે, એ એની વાત કહે છે, એ વિચારીને કહે છે. તમારી પાસે 20 મિનિટ નથી આખા દિવસના 24 કલાકમાંથી કે ધીરે ધીરે એની ફુરસદે એના વિચારો તમારા સુધી પહોંચાડે અને તમે શાંતિથી એને સાંભળી શકો. પેલા પેશન્ટ તમને પૈસા આપે એટલે એને તમે કેટલા ધીરજથી સાંભળો છો. આ બિચારું પૈસા નથી આપતું. હું તો ઘણી આ જે ટ્રાન્સફરન્સ છે બધી સ્ત્રીઓ એમના સાયકેટ્રિસ્ટના પ્રેમમાં પડે એનું કારણ એ છે કે પેલો ધીરજથી સાંભળે. હું સંજયને ઘણી વાર કહું છું કે કોફીના પૈસા હું આપીશ, તું આ બીજી સ્ત્રીઓને સાંભળે છે મને સાંભળ. પણ મજાની વાત એ છે કે સેન્સ ઓફ હ્યુમર ઘરમાં અકબંધ રહેવી જોઈએ. લાફ્ટર્સ વિલ મેક યોર ચાઇલ્ડ લર્ન અ લોટ ઇન લાઈફ. હસતા રહો બધા. દરેક વાતનો ઈગો પ્રોબ્લેમ બનાવવાને બદલે હસી પણ શકાય એ જ વાત ઉપર એવું તમારું બાળક શીખશે ને તો ઘણું બધું હસી કાઢતા પણ શીખી જશે. જી સોરી મેડમ, અહીંયા બેઠેલા બધા ડોક્ટર્સ છે, they were toppers of their class, they were toppers of their school, and some of them are toppers in the board also. They are very successful in their life, career wise, socially also. What happens that we also wish કે આપણું ચાઇલ્ડ એટલીસ્ટ આપણા જેટલું તો બને અથવા આપણાથી વધારે જ બને. જી. જ્યારે આપણું ચાઇલ્ડ છે એનાથી થોડું ઓછું થતું હોય છે, આઈધર દે ડોન્ટ પરફોર્મ વેલ ઇન ધ સ્કૂલ, એના માર્ક્સમાં ક્યાંક વેલ અકોર્ડિંગ ટુ યુ ઓછું આવે તો આપણે એને એક્સેપ્ટ નથી કરી શકતા, સબકોન્શિયસલી ઓર કોન્શિયસલી. વોટ ઇઝ યોર ટેક ઓન ધીસ? આઈ વુડ લવ ટુ શેર એન ઇન્સિડન્ટ. તથાગત 12th માં હતો, મારું વજન બહુ ઉતરી ગયેલું. It had nothing to do with his 12th standard, but I was not keeping well and so many other things. અને એ વખતે બાપુની, મોરારી બાપુની ધોરડોમાં કથા ચાલતી હતી. મારે બોલવાનું હતું કચ્છ, એટલે હું ગઈ ને બાપુએ મને કહ્યું કે તારું વજન બહુ ઉતરી ગયું છે, માંદી છે એમ. એટલે અનાયાસે જ મારાથી એવું કહેવાઈ ગયું કે તથાગત 12thની પરીક્ષા આપે છે એનું પણ મને સ્ટ્રેસ ઘણું રહે છે. એટલે બાપુએ મને કહ્યું કે તું તો ટોપર હતી, તો બહુ બધું તારે તો ગોલ્ડ મેડલિસ્ટ. મેં કીધું હા. આર્ટ્સ છે? મેં કીધું હા. તો ઇકોનોમિક્સ એનું તો તને આવડતું જ હોય? મેં કીધું હા હા, હું ભણાવું છું છોકરાઓને. અને એની સાયકોલોજી એનું પણ તને આવડતું જ હશે? મેં કીધું હા. ગુજરાતી તો તને આવડતું જ હોય? મેં કીધું હા. ને મેં કીધું બધું બોલો, તમે નહીં માનો એની બધી કવિતાઓ હું અત્યારે મોઢે હું તો મને એમ થયું કે ઓહો હો એમ. એટલે મેં કીધું એ જે અત્યારે બધા સિદ્ધાંતોને અંત એને કરે છે બધું મને આવડે છે. એટલે થોડી ક્ષણ મારી સામે જોઈ રહ્યા અને પછી હસીને કહ્યું પણ પરીક્ષા તો આપવા એણે જ જવું પડશે ને.